મિત્ર, આજે હું એક જગ્યાએ ગયો ને તે ત્યાં માટલાનું પાણી હતું, બહુ ઠંડુ હતું. પણ જોયું ને તે અંદર નાના નાના, જો તમને સ્કીન ઉપર બતાવીને એ રીતના જીવડા હતા પાણીની અંદર. તો આ જીવડા છે, આ એક ગુજરાતી ભાષામાં પૂરા કહેવાય. જે પૂરા નાના નાના હોય અને આપણને ખ્યાલ ન હોય એ પાણીની અંદર હોય, અને ઘણા સમયથી રોડ રસ્તા ઉપર ઘણા માટલા ભરેલા હોય નાના માણસો માટે પીવા માટે, અને બીજા ઘણા બધા રાહદારી માટે મૂકેલા હોય. પણ એની અંદર થાય એવું કે પાણી તો ભરતા હોય પણ ધોતા ન હોય. ઘણી વખત તો એ લોકો ઘણી ઠેકાણે સાફ કરતા હોય, નોય કરતા હોય. પણ ખરેખર જો માટલાનું પાણી જો આપણે રાહદારી માટે મેળતા હોય અને સાફ સફાઈ જો કરવી હોય, તો એને ખાસ કરીને આ એ લોકો માટેનો આ મેં વિડીયો બનાવ્યો છે કે એમને શું કરવું જોઈએ કે માટલું હોય છે ને, માટલું એમને એક લીંબુ લેવાનું અને એક નમક લેવાનું, બેયને મિક્સ કરી અને એ આપણે જે માટલું હોય છે એની અંદર ચારે બાજુ એને સાફ કરવાનું, અંદર ઘસી નાખવાનું અને બહારની સાઈડ ઘસી નાખવાનું, જેથી કરીને હાવ એકદમ ક્લીન થઈ જાય. અને પછી એને સાફ થઈ જાય પછી એને ગરમ પાણીથી બે બાજુથી ધોઈ નાખવાનું. ધોઈને પછી તડકો હોય ને, તડકો ન્યાય એને સરખુંથી ધોવાઈ જાય પછી એને રહેવા દેવાનું. જેથી કરીને શું થાય કે પછી હાવ એકદમ જે આપણે જે માટલાની અંદર ઠંડુ પાણી રહેતું હોય ને, એમાં તમારે જોવું કે માટીની અંદર ઝીણી ઝીણી છેદ હોય, એ દટાઈ ગયું હોય ઘણા સમયથી. આમનો ભરેલો પાણીનો બાટલો હોય ને એટલે દટાઈ ગયો, એટલે સાફ હરખો થાય નહીં. પણ આ લીંબુનું પાણી અને નિમક કરશો એટલે તમારે એકદમ જે છેદ હોય, જે અંદર હાવ ઊંડા હોય, એ આપણે નજરથી દેખાતા ન હોય, એ છેદ ખુલ્લા પડી જાય. એટલે લીંબુનું અને નિમકનું એટલે હું તમને કહું છું. બીજા નંબર તડકે સૂકવાય એટલે એકદમ હાવ કોરો થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું એને બહારની સાઈડ. એટલે તમારે એકદમ ક્લીન થઈ જાય. એટલે તમારે 2-3 દિવસે આ રીતના કરવાનું, જેથી કરીને તમને કોઈ રીતના રોગ ન થાય. અને જે અંદર પૂરા અને જે નાના નાના છેદ બને છે ને, જે જીવડા બને છે, એ મચ્છર પછી એમાંથી મચ્છર થાય છે. જે આપણા ગોળાની અંદર હોય પછી ધીમે ધીમે એમાંથી ઝીણી મછરી થાય, મછરીમાંથી મસરા થાય. અને એ બહુ ઝાઝા સમયથી જો પાણી પીડ્યું હોય ને તો એક જાતનું આપણે ઝેરી મચ્છર બની જાય, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા ને એવા બધા રોગ ફેલાય છે. આપણા ઘરની અંદર ઘણી ઠેકાણે નાને નાને પાણીના બધે ખાબોચિયા આ તે ભેરા હોય ને, તે મચ્છરા કાંઈ બહારથી કાંઈ ઉત્પન્ન થતા એ આપણે ઉત્પન્ન કરીએ છીએ. તો મિત્રો, આ રીતના ખ્યાલ રાખજો, ધ્યાન રાખજો. અને આવા જ વિડીયો માટે અમને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તો આ વિડીયો કેવો લાગ્યો એની પણ વિશે કોમેન્ટ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.